1931 માં જયારે મહાત્મા ગાંધી લંડન ગોળમેજી પરિષદમાં જવા રવાના થયા ત્યારે મેઘાણીએ સેલો કટોરો કાવ્ય લખ્યું હતું. આ કાવ્ય સાંભળીને ગાંધીજી ભાવ વિભોર થઈ ગયા હતા અને તેમને મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. આ કાવ્યમાં ગાંધીજીના હૃદયની વ્યથા અને મક્કમતાનું સચોટ વર્ણન હતું. મેઘાણીએ માત્ર પુસ્તકો વાંચીને સાહિત્ય નહોતું લખ્યું, તેમણે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે ફરીને ચારણો, ગઢવી અને અભણ વૃદ્ધો પાસેથી લોકકથાઓ સાંભળી હતી. તેમણે રાણી બજારમાં રસ્તા પર બેસીને ભજન ગાનારાઓ પાસેથી ગીતો પણ શીખ્યા હતા. તેમણે લોક સાહિત્યને ગામઠી ગણતા તે સમયના વિદ્વાનો સામે સાબિત કર્યું કે લોક વાર્તાઓ પણ ઉચ્ચ કક્ષાનું તત્વજ્ઞાન અને માનવીય મૂલ્યો રહેલા છે. મેઘાણી સાહિત્યની સાથે સક્રિય દેશભક્ત પણ હતા. તેમના આ કાવ્ય સંગ્રહ પર અંગ્રેજ સરકારે પ્રતિબંધ મૂક્યો હતો અને તેની નકલો પણ જપ્ત કરી હતી. અખબારમાં પત્રકાર તરીકે વર્ષો સુધી સેવા આપી અને સમાજની બદીઓ સામે અવાજ ઉઠાવ્યો. માણસાઈના દીવા આ પુસ્તક મેઘાણીએ રવિશંકર મહારાજના અનુભવ પરથી લખ્યું હતું. એ નદીના કોતરોમાં રહેતા બારોટિયાને સુધારવાનું કામ મહારાજે કર્યું હતું. મેઘાણીએ આ પુસ્તક દ્વારા સાબિત કર્યું કે તમે તેઓ ગુનેગાર હોય પણ તેની અંદર માણસાઈ જીવતી હોય છે. મેઘાણી માત્ર લખતા જ નહીં પણ ગાઈ શકતા પણ હતા. તેમના ગળામાં એક અલગ જ પ્રકારનો ખમીરવંતો અવાજ હતો. ત્યારે તેઓ સ્ટેજ પરથી લોકગીતો કે પદ લલકારતા ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. તેમની લખવાની શૈલી એવી હતી કે વાચકની નજર સામે જ આખું દ્રશ્ય ખડું થઈ જાય.